દ્વારકાની પવિત્ર ભૂમિ ઉપર આહિરોએ જે મહારાસનું આયોજન કર્યું હતું અને એક લોહી આહિર છે એવું સાબિત કર્યું છે, જે વર્લ્ડ રેકોર્ડની અંદર નોટ કરવામાં આવ્યું છે, જ્યાં 45,000 બહેનો દ્વારા જે રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મેં પણ ભાગ લીધેલો હતો અને હું ધન્ય અનુભવું છું કે હું પણ આમાં છું. અમે એક લોહી આહિર તો છીએ પણ અમને એટલો ગર્વ છે કે અમને એવું લાગે છે કે અમે સ્વર્ગમાં આવ્યા છીએ અને અમને એવું છે કે અમે આગલા યુગમાં પણ કઈક ગોપી સ્વરૂપે હશું. અમને એટલો અમારા કૃષ્ણ ઉપર છે ભરોસો, કેમ કે અખિલ કહેવાય કે એમ કે અખિલ ભારતીય આહિરાણીઓ અહીંયા આવી છે રાસ રમવા અને અમે એટલો ગર્વ કરી છે કે બસ અમને આનંદ છે. અમને બસ એવું કોઈ એવો એમ નથી થતો કે કયો શબ્દ અમે વાપરી શકીએ. આજે 38,000 થી ઉપર હશે પણ ગણતરીથી વધારે હશે એટલો છે, એમ કે અમે કઈ ગણી શકીએ એમ નથી એમ, અને અમારો આનંદનો કોઈ પાર જ નથી. બસ ખૂબ જ ઐતિહાસિક રાસ છે. આ રાસમાં અમે અમારા આહિર સમાજના દરેક જે જાતિવાદીના વાડા હતા એ દૂર થઈ ગયા છે અને અમે એક લોહી આહિર તરીકે અમે આ રાસમાં ભાગ લીધો છે અને અમારી બહેનો દ્વારા જુદા જુદા પ્રદેશના પરંપરાગત પહેરવેશમાં અને અમારા પરંપરાગત ઘરેણામાં અમે આ દ્વારકાધીશના ચરણોમાં રાસ છે એ અર્પણ કર્યો છે. આજથી 5,500 વર્ષ પહેલા ભગવાન દ્વારકાધીશે વૃંદાવન, ગોકુળ અને મથુરામાં ગોપીઓ સાથે એક અલૌકિક રાસ રચ્યો હતો. એ રાસનો આજે દ્વારકાની અંદર પુનરાવર્તન થઈ ગયું છે. અમારા આહિર સમાજની દીકરીઓને, બહેનોને, માતાઓને એક એવી પ્રેરણા થઈ કે ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ દ્વારકા નગરીમાં 16,108 આહિરાણીઓ ભેગી થઈ અને એક અલૌકિક ગોપી ભાવે રાસનું આયોજન કરીએ અને એ અમારા સમાજના આગેવાનોને, શ્રેષ્ઠીઓને અને તમામ વડીલોને અમારી બહેનોએ રજૂઆત કરતા અમારા સમાજના તમામ આગેવાનોએ કોઈ પણ જાતના વાડાભેદ વગર, કોઈ પણ જાતના પોલિટિક્સ વગર, કોઈ પણ જાતના વિવાદ વગર એ બહેનોનો નિર્ણય સ્વીકારી લીધો. છેલ્લા 9 મહિનાથી આ કાર્યક્રમ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનથી લઈ અને તૈયારીઓ બહેનો કરી રહ્યા હતા અને દરેક તાલુકા, જિલ્લા કક્ષાએ પણ આવા મહારાષ્ટ્રના ડેમો કરવામાં આવ્યા હતા. તો એ આખો કાર્યક્રમ ગઈકાલથી શરૂ થયા પછી વિવિધ જે કાર્યક્રમો હતા, બિઝનેસ એક્સપો, ભગવાન દ્વારકાધીશની ધજાજી અને ગઈકાલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આજે વહેલી સવારથી ભગવાનને આહવાન કરીને સવારના 5 વાગ્યાથી આ કાર્યક્રમની શુભ શરૂઆત થઈ છે. આજે અહીંયા બધે બહેનો માટે અહીંયા એક નારી તું નારાયણી સંદેશ પણ આપવામાં આવ્યો છે અને એક લોહિયા આહિરનો સંદેશો આ કાર્યક્રમના માધ્યમથી આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાંથી એક સરસ મેસેજ આપ્યો છે કે આહિર સમાજની બહેનોએ દ્વારકા નગરીની સફાઈ અભિયાન કરી અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એનો એક સંદેશો પણ અહીં આપવામાં આવ્યો છે. આટલા લોકો અહીંયા ભેગા થઈ અને ભગવાનની પ્રાર્થના અને જે આ રાસ જે થયો છે એ અભૂતપૂર્વ થયો છે. આપણે બધા આવું દ્રશ્ય અને આવો રાસ આપણે ક્યારેય જોયો નથી, એટલે ખાસ તો ભગવાનની કૃપાથી અને તમામ પ્રશ્નો ધર્મપ્રેમી જનતાનો પણ એટલો જ બધો આમાં સહકાર છે. તમામ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો ખૂબ બધાનો સહકાર છે.